વધુ એક મોટા સમાચાર રાજકોટમાં વસ્તી ગણતરીને લઈને મળી રહ્યા છે। રાજકોટમાં વસ્તી ગણતરી શરૂ થવામાં વિલંબ થઈ શકે છે। સ્ટાફ સુધી હજુ વસ્તી ગણતરીનું મટીરીયલ જ પહોંચ્યું નથી। સાંજ સુધીમાં મટીરીયલ વિતરણ થાય તેવી શક્યતા છે। વસ્તી ગણતરીની ટ્રેનિંગ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ મટીરીયલ હજુ સુધી પહોંચ્યું નથી। એવામાં વસ્તી ગણતરીમાં રાજકોટમાં વિલંબ થઈ શકે છે। સાંજ સુધીમાં મટીરીયલનું વિતરણ થાય તેવી પણ શક્યતા રહેલી છે। વસ્તી ગણતરીની ટ્રેનિંગ છે આપી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી મટીરીયલ પહોંચ્યું નથી, જેના કારણે વસ્તી ગણતરીની આખી પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે। વિગતો સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, આજથી રાજ્યભરમાં વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે। રાજકોટમાં સ્થિતિ અલગ છે કે મટીરીયલ હજુ નથી પહોંચ્યું, એના કારણે આ વિલંબ થઈ શકે છે। ચોક્કસપણે જિજ્ઞાસા, જે રીતના વસ્તી ગણતરીની શરૂઆત આજથી થવાની હતી, આજથી જે ગણતરી થવાની હતી તે મકાનોની થવાની છે કે જે રીતના જે વિસ્તાર, જે વસ્તી ગણતરીની અંદર જે વિસ્તાર, જે શિક્ષકો કે જે કર્મચારીઓને ફાળવવામાં આવ્યો છે તે વિસ્તારની જે ડિજિટલ કોપી છે તે તેમને મોબાઈલમાં એપ્લિકેશન મારફતે તો મળી ગઈ છે, પરંતુ જે ગણતરીની બાદ જે નંબરો લખવાના હોય છે, જે મટીરિયલ હોય છે કે મકાન ઉપર નંબર લખવાના કે જે 1, 2, 3, 4 જે તેમને ઝોન આપવામાં આવ્યો છે તે વિસ્તારના, તે તમામ પ્રકારનું એક પણ મટીરિયલ છે તે હજી સુધી જે વસ્તી ગણતરી કરનાર શિક્ષકો કે કર્મચારીઓ કોઈ પણ, કારણ કે કોર્પોરેશનના અને કર્મચારીઓને પણ આમાં સમાવેશ કર્યો છે, પીજીવીસીએલના કર્મચારીઓ છે તેમનો પણ ગણતરીની અંદર સમાવેશ થયો છે, એટલે હજી સુધી તેમની પાસે એક પણ પ્રકારનું મટીરિયલ્સ છે તે મળ્યું નથી। બીજી બાજુ જિજ્ઞાસા, જે ડિજિટલ આખી એપ છે તે એપ પણ અમુક મોબાઈલમાં જ સપોર્ટ કરી રહી છે, તેના કારણે અનેક એવા કર્મચારીઓ છે કે જેને મોબાઈલ પણ નવા લેવા પડ્યા છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે મોબાઈલ જે કર્મચારી છે તેનો જ વાપરવાનો છે, જે પ્રોવાઈડ જે તંત્ર દ્વારા છે તે કરવામાં નથી આવ્યું, એટલે અનેક કર્મચારીઓ તો એવા છે કે તેમને 40-40 હજાર રૂપિયાના મોબાઈલ પણ નવા લેવા પડ્યા છે। બીજી બાજુ જે એપ છે તેની અંદર તેમને નકશો આપી દેવામાં આવ્યો છે કે આ વિસ્તારની અંદર તેઓ ગણતરી કરવાની, પણ ફિઝિકલ જે વસ્તુ આપવાની છે તે હજી સુધી એક પણ પ્રકારનું મટીરિયલ છે તે મળ્યું નથી। અનેક વિસ્તારો એવા છે કે જેમાં હજી ગણતરી શરૂ નથી થઈ, કારણ કે આજે હજી વેકેશનની ચાલુ છે, એટલા માટે શિક્ષકો તો ખાસ તૈયારી કરીને બેઠા હતા કે આજથી તેમનો મોટા ભાગનો કામગીરી શરૂ થઈ જાય તો તેમને જ્યારે શાળાઓ શરૂ થાય ત્યારે શિક્ષણમાં તકલીફ ન પડે, કારણ કે આ ગણતરી જ્યારે એવી રીતના કરવામાં આવી છે કે ઓન ડ્યુટી નથી કરવાની, એટલા માટે કે શિક્ષકોએ પોતાનું શિક્ષણ કાર્ય પૂર્ણ કરી અથવા પછી પહેલાં કરવાનું છે કે કોઈ સરકારી કર્મચારી છે કે તેમની જે ઓફિસ વર્ક છે તે પૂર્ણ કરી અથવા તો પહેલા આ રીતના તેમને કામગીરી કરવાની છે। એટલા માટે કહી શકાય કે જો આ મટીરિયલ વહેલું ટાઈમસર આપી દેવામાં આવ્યું હોત તો આજથી જે મોટા ભાગના વિસ્તારો છે તેમાં આ ગણતરી શરૂ થઈ જાય, પરંતુ આજ સાંજ સુધીમાં મટીરિયલ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ને ત્યારબાદ આ ગણતરી છે તે શરૂ થવાની છે। જી રહીમ, આભાર જાણકારી માટે।